કુંડલિની પ્રણવ સ્વરૂપિણી. ઓમ એટલે અ તમોગુણ વત્તા ઉ રજોગુણ વત્તા ખોડો મ સત્વગુણ અને અર્ધ માત્રાથી ઉત્પન્ન થતી બિંદીનો અનુનાસિક ધ્વનિ તો આત્માના શુદ્ધ સ્વરૂપનો જ વ્યંજક છે. કુંડલીની શક્તિના આ 3.5 કુંડલ છે. કુંડલીની શક્તિ lies in the static form. When it lies in the dynamic form, આ કુંડલીની શક્તિ ત્યારે વિશુદ્ધ ચક્રમાં બિરાજવાનું શરૂ કરે છે. ગુરુ કૃપાથી યોગાભ્યાસ, તીવ્ર વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ, પ્રાણાયામ, શક્તિપાત આદિથી જ્ઞાનવતી, ક્રિયાવતી એવી થયેલી પ્રસુપ્ત સ્ટેટમાંથી કાઇનેટિક સ્ટેટમાં લઈ જઈ કુંડલીની જાગૃત થાય છે. એટલે જ ગુરુ કૃપા વંદનીય છે. કુંડલીની સ્વાધિષ્ઠાને ક્રિયારહિત હોય છે, વિશુદ્ધ ચક્રમાં ક્રિયાશીલ હોય છે અને આજ્ઞા ચક્રથી બ્રહ્મરંધ્ર ચક્રમાં પહોંચતા તો કુંડલીની લયાવસ્થા પ્રાપ્ત કરે છે. શારદા તિલકની ટીકામાં લખ્યું છે કે મૂલાધારે સર્પવક્તુંડલી ભૂતાનાડી વર્તતે તન્મધ્યે સ્થાપિત્વાત યમ કુંડલી. ધા વત્તા રા એટલે રા વત્તા ધા. કુંડલીની શક્તિ મેઘની વચ્ચે રહેલી નવીન વિદ્યુત માલાની જેમ વિરાજમાન છે. ઉર્ધ્વ શક્તિર ભવેત કંઠમ, અધઃ શક્તિર ભવેત ગુદઃ, મધ્ય શક્તિર ભવેત નાભિઃ, શક્ત્યાતીતમ નિરંજનઃ. મૂલાધારથી નાભિ ચક્ર પર્યંત ઈચ્છા શક્તિ રૂપ બ્રાહ્મી એને અધઃ શક્તિ કહે છે. નાભિથી કંઠ ચક્ર પર્યંત ક્રિયાશક્તિ રૂપ વિષ્ણુ શક્તિને વૈષ્ણવી શક્તિ યા મધ્ય શક્તિ કહે છે. કંઠ ચક્રથી આજ્ઞા ચક્ર પર્યંત જ્ઞાન શક્તિ રૂપ શિવ શક્તિને ઉર્ધ્વ શક્તિ કહેવાય છે. એની આગળ શક્તિથી પર એવા નિરંજન નિર્ગુણ બ્રહ્મનું સ્થાન છે. ત્રિકુટી એટલે ત્રિવેણી, ઈડા, પિંગલા અને સુષુમ્ના ત્રણેય નાડીની એકતા. કુંડલિની એટલે શું ખ્યાલ છે? કુંડલિની એટલે જીવગત કરુણા. તે જ્યારે મધ્ય માર્ગ દ્વારા ચક્રોને ભેદીને ઉપર પરમાત્મગત કરુણા સાથે એકાકાર થાય ને ત્યારે જ તેનું સાચું સ્વરૂપ અને પરમ માધ્યસ્થ્ય પ્રગટે છે. સુષુમ્નામાં પહોંચે એટલે જીનાજ્ઞાનું પૂર્ણ પાલન કર્યું કહેવાય. મૈત્રી અને મુદિતા ભાવ તે છે ઈડા અને પિંગલા નાડીમાં. ચક્રો તે કાર્મણ ગ્રંથિઓ છે જે ભેદીને કરુણા ઉપર અને ઉપર જાય છે. સવળા થયેલા 8 કમળો કે ચક્રો તે અષ્ટ પ્રવચન માતા છે. બૌદ્ધો કુંડલીની શક્તિને ચાંડાલી એમ નામે પણ ઓળખે છે. સર્વ મંત્રોનું ધ્યેય કુંડલીની શક્તિ જાગ્રત કરીને તેને સહસ્રાર કે બ્રહ્મરંધ્ર ચક્રમાં લઈ જઈ શક્તિરૂપ જીવ અને આત્મા યા બ્રહ્મરૂપ શિવની એકતા સિદ્ધ કરી દેવાનો છે. કુંડલિની ત્રિકોણાકારે છે. ત્રિકોણ એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર. ઈડા એટલે રાગ, પિંગલા એટલે દ્વેષ, પણ સુષુમ્ના નાડી એટલે સમતા. મિથ્યાત્વ દશામાં કુંડલિની અધોમુખ હોય છે. સમ્યક્ત્વ દશામાં ગ્રંથિ ભેદ દ્વારા ઉર્ધ્વમુખ અથવા પરમાત્મ સન્મુખી તે થાય છે.
કુંડલિની જાગ્રત કઈ રીતે થાય? નાભિમૂલમાં ઈષ્ટદેવની આરાધના કરીએ કુંડલિની જાગ્રત થાય છે. નાભિગત મહાતેજની સાથે મસ્તિષ્કનો યોગ થવાથી મસ્તિષ્કની શક્તિ વધતા ઈચ્છા એકાગ્ર થઈ જાય છે. તેથી કુપ્રવૃત્તિ ઈચ્છાને વશ કરી શકતી નથી. કુપ્રવૃત્તિઓ દ્વારા ચલિત ઈચ્છા તે કુઈચ્છા છે. કુઈચ્છાને વશવર્તી થવાથી આપણા જીવનનો વિનાશ કે સર્વનાશ થતો આવ્યો છે. જ્યારે જીવ પૂર્ણ સિદ્ધાત્મા જોડે એક થાય છે ત્યારે ઈચ્છા, વાસના અને લાલસાયુક્ત જીવનનો અંત આવે છે તથા જીવ પૂર્ણ સુખ અને પૂર્ણ આનંદનો અનુભવ કરે છે. વેણુનાદ સંભળાવો એટલે મેરુદંડમાંના 7 ચક્રોમાંથી કુંડલિનીનો સંચાર અનુભવવો. ઉપસ્થનો સંસારનાદ છોડાવી કુંડલિની નામક આત્માને બ્રહ્મરંધ્રની પાર ઉર્ધ્વ અને અગણિત એવા આત્માનંદમાં અને ઓમકાર રૂપી કુંડલિનીના ગૂંચળાને જગાડી કોશાતીતમાં લઈ જાય તે છે વેણુનાદ. સિદ્ધ યોગીના શક્તિપાતથી સાધકને સાધનામાં જે વેગ મળે છે તેથી સાધકની પોતાની જે આંતરિક વ્યવસ્થા હોય છે ને તેમાં ગડબડ ઊભી થાય છે. તે શક્તિ પ્રપાત ચાલુ રહે ત્યાં સુધી તો સારું લાગે છે, પણ પછી તેની અસર ગયા બાદ ક્યારેક તકલીફો ઊભી થાય છે. પ્રાણ અને મનનું અધિષ્ઠાન હૃદય છે. હૃદયના ભાવો સાથે પ્રાણ, મન અને બુદ્ધિના ધર્મોને જોડવા એ મૈત્રીયાદી ભાવનાઓના અભ્યાસથી જ શક્ય બને છે. એથી મન, પ્રાણ, બુદ્ધિ અને હૃદયની એકતા સધાય છે. મનનું વિસર્જન એટલે જ પૂર્ણતાનું સર્જન. મનને આત્મામાં લીન કરવાનો અભ્યાસ જેમ જેમ વધતો જાય તેમ તેમ મનની શક્તિ પણ વધતી અનુભવાતી જાય છે. શ્રદ્ધાપૂર્વકના ધ્યાનથી ચિત્તમાં વસી ગયેલી એક મૂર્તિ ત્યારે વિઝ્યુઅલાઇઝ થાય છે. યોગ્ય પૂર્વ તૈયારી વગર બીજાના શક્તિપાતથી થતી કુંડલિનીનું જાગરણ ક્યારેક મુશ્કેલીનું કારણ પણ બની જાય છે. કુંડલિની જ્ઞાન શક્તિર્ગૃહમ. કુંડલિની તો જ્ઞાન શક્તિનું ઘર છે. તંત્ર વિદ્યા માણસના મૂલાધાર ચક્રમાં રહેલી કુંડલિની શક્તિને જાગૃત કરવામાં માને છે. શારદા તિલક એનો પહેલો અધ્યાય કહે છે કે પરબ્રહ્મ પોતે જ શબ્દ બ્રહ્મ યા સગુણ બ્રહ્મના રૂપમાં જીવાત્માની અંદર નિવાસ કરે છે. એમ વિશ્વ સારતંત્રના બીજા અધ્યાયમાં પણ કહ્યું છે કે મંત્ર શબ્દ એ બ્રહ્મનું શરીર છે. કુંડલિની શક્તિ શબ્દ બ્રહ્મનું જ સ્વરૂપ છે અને તે પ્રત્યેક વ્યક્તિના શરીરમાં વિદ્યમાન જ હોય છે. આ શબ્દ બ્રહ્મથી જ વાણી અને અર્થના રૂપમાં સમસ્ત જગતની સૃષ્ટિ થાય છે. તેને અક્ષર અને શબ્દો દ્વારા પ્રકટ કરાય છે. બસ એ જ કારણે દેવતા અને સમસ્ત વિશ્વ શબ્દરૂપ કહેવાય છે. સિદ્ધિ એ જપનું અવશ્યંભાવી પરિણામ છે અને નાદસૃજન એ શક્તિરૂપ છે. તે બ્રહ્મ યા ઈશ્વર છે. અકારાદિ સકારાંત
એમ 50 વર્ણ કુંડલિની રૂપ છે. તેથી પરાશક્તિ ઉદ્ભવે છે. ભક્ત તે છે કે જે ભાવની સંચારી અવસ્થામાં પહોંચી શકે. શ્રી વીરજિનમ નત્વા યશોદેવમ ગુરુમ વિબુધચંદ્રમ શ્રી વર્ધમાન વિદ્યાકલ્પમ વક્ષ્યામિ જીન ભક્ત્યા. શ્રી વર્ધમાન વિદ્યાકલ્પના ઉપરના શ્લોકમાં જે જીન ભક્તિ દર્શાવી છે ને તેનો ઉચ્ચતમ સંચારી ભાવ તે સાહલાદ દેવતા છે. આહલાદ સહિતના દેવતા એટલે ભાવની સંચારી અવસ્થામાં લઈ ગયા પછી જે દેવતાનું મિલન થાય છે તે સાહલાદ દેવતા મનને ઉજ્જવળ તથા વિશદ વિશાળ રાખે છે. જેણે કુંડલિની દેવી કે તેની શક્તિનો પ્રસાદ જોયો કે જાણ્યો છે તે પણ દેવ અને ગુરુના ક્રમ યુગલને સાલ્હાદ દેવતાથી વંદ્ય છે એમ સ્વીકારે છે. આ ઉપરથી આહલાદ દેવતા અને કુંડલિની દેવી એ બે એક નથી તે સાબિત થાય છે. ભક્તિ સાધનાની ચરમ પરિણતિમાં રસની અભિવ્યક્તિ અને મહાભાવનો વિકાસ થાય છે, જેથી રસની વિશુદ્ધ અથવા તો પૂર્ણતમ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. શાંત રસની માધુર્યતામાં પરિણતિ કે પછી મધુર ભાવ સ્વભાવ સિદ્ધ થયા વિના મહાભાવનો માર્ગ પ્રાપ્ત થતો નથી. કુંડલિની મૂલાધારમાં સુષુપ્ત હોય ત્યારે સંસાર તરફ તેનું મુખ હોય છે. બીજમાં જેમ આખું વૃક્ષ નિહિત હોય છે, સમાવિષ્ટ હોય છે, તેમ સમસ્ત ચૈતન્યમાં શિવ નિહિત છે અને સમસ્ત તત્વોમાં તે વિકસિત પણ થાય છે. શિવ ચૈતન્યનો પૂર્ણ અનુભવ નિરાલંબપુરીમાં થાય છે. તે વખતે વિષયોની સાથેનો સંબંધ પછી તેનો વિચ્છેદ થઈ જાય છે. કુંડલિની જ્યોતિર્મયી સૂક્ષ્મ રૂપા અને મંત્રમયી સ્થૂલ રૂપા છે. સમષ્ટિ ચૈતન્ય પરાવાક રૂપ છે. પરાવાક ભાવ અને ભાષાથી તે રહિત હોવા છતાં ભાવ અને ભાષામાં પરિણત થાય છે. એ જ અર્થરૂપમાં ઇન્દ્રિયોના અનુભવમાં તે આવે છે. પરાથી વૈખરી પર્યંત ક્રમશઃ વિકાસ થાય છે. કુંડલિનીથી ધ્વનિ, ધ્વનિથી નાદ, પછી નાદાંત, નિરોધિકા, અર્ધેન્દુ, બિંદુ આદિનો એક પછી એક આવિર્ભાવ થતો જાય છે. કુંડલિની ઈચ્છા, જ્ઞાન તથા ક્રિયારૂપ છે. તે તેજોરૂપ, ચિદ્રૂપ અને ત્રિગુણાત્મિકા છે. ચિત્તનો પ્રવેશ સત્વમાં છે અને નાદનો પ્રવેશ રજમાં છે. ચિત્તનો તમોગુણમાં પ્રવેશ થાય ત્યારે પછી તે અવ્યક્ત બની જાય છે. વાણીના 4 પ્રકારમાં પરાવાણી મૂલાધાર ચક્રમાં છે. પશ્યંતી વાણી સ્વાધિષ્ઠાન ચક્રમાં છે. મધ્યમાં વાણી અનાહત સુધી આવી ગઈ છે અને વૈખરી વાણી કંઠમાં છે. કુંડલિની જ્યોતિર્મયી અને અશ્રોત્ર વિષયા છે. તે ઉર્ધ્વગામિની થાય છે ત્યારે પશ્યંતી રૂપથી સુષુમ્ણા નાડીમાં સ્વયં પ્રકાશ બને છે. તેનો કોઈ અવાજ નથી, એટલે જ તે અશ્રોત્ર વિષયા છે, પણ તે જોઈ શકાય છે, કેમ કે તે સુષુમ્ણા નાડીમાં સ્વયં પ્રકાશ રૂપે
વિદ્યુતમાન થાય છે. હૃદય કમલમાં જે નાદરૂપિણી થાય છે તે જ હૃદય, કંઠ, દંત, નાસિકા, જીહ્વા તથા મસ્તકમાં વર્ણરૂપને ધારણ કરે છે. જ્યારે જીહ્વા તથા ઓષ્ઠની બહાર તે નીકળે છે ને ત્યારે તે વૈખરી બની જાય છે. મંત્ર યોગના અભ્યાસથી માત્ર વિચાર જ નહીં, કિંતુ આપણા ભાવ પણ સુધરે છે. ચિત્તની શુદ્ધિ વિના વેદાંતનો વિચાર માત્ર યથાર્થ ફલપ્રદ બનતો નથી. વિશ્વ માત્રાર્થકો નાદઃ બિંદુર દુઃખ હરાર્થક. બિંદુરૂપ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા માટે યોગશાસ્ત્રમાં શાંભવી મુદ્રાનો અભ્યાસ કહેલો છે. વૈખરીને વ્યક્તવાણી, મધ્યમાને વ્યક્તાવ્યક્ત, પશ્યંતીને અવ્યક્ત અને પરાને પરમ અવ્યક્તવાણી કહી છે. વૈખરીમાં શબ્દ અને અર્થ વચ્ચે પરસ્પર ભેદ છે. મધ્યમા વાણીમાં ભેદ અભેદ છે. પશ્યંતી વાણીમાં જે અભેદ છે એને જ મંત્રનો સાક્ષાત્કાર થયો કહેવાય છે. પછી બધા જ વિકલ્પોનો ઉપરામ થઈ જાય છે અને પછી પરાવાણીની પ્રાપ્તિ થાય છે. ચિત્તની વિક્ષિપ્ત આદિ 3 અવસ્થાઓમાં નાદ સંભળાતો નથી, કિંતુ તે એકાગ્ર અવસ્થામાં જ સંભળાતો હોય છે. નિરુદ્ધ અવસ્થામાં તેના શ્રવણ સ્થગિત થઈ જાય છે. મન એકવાર નિરુદ્ધ થાય એ પછીથી અંદર નાદ હોવા છતાં પણ તે શ્રવણ ગોચર થતો નથી. પરતત્વનું પ્રતીક બિંદુ છે અને જાગ્રત કુંડલીની શક્તિનું પ્રતીક કલા છે. અનન્ય શ્રદ્ધા, ભક્તિ, અધ્યયન, શરણાગતિ તથા નામ સ્મરણ આદિથી પણ કુંડલીની જાગૃત થઈ શકે છે. કુંડલીની જાગરણ એટલે એન્ટ્રન્સ ઓફ ધ યુનિવર્સલ પર્પઝ. આજ્ઞા ચક્ર અને સહસ્રાર ચક્ર આ 2 સ્થાનો ઉપર વિધિપૂર્વક ધ્યાન કરવાથી કુંડલીની જાગૃત થઈ શકે છે. આમ નામ સ્મરણ કરો, શરણાગત થાઓ, અધ્યયન કરો કે પછી અનન્ય શ્રદ્ધા અને પ્રભુ ભક્તિ કરો, ઉપરાંત આજ્ઞા અને સહસ્રાર ચક્ર ઉપર વિધિપૂર્વક ધ્યાન કરવાથી પણ કુંડલીની જાગૃત થઈ શકે છે. સંપ્રજ્ઞાતની સિદ્ધિ માટે આજ્ઞા ચક્ર અને અસંપ્રજ્ઞાતની સિદ્ધિ માટે બ્રહ્મરંધ્ર ધ્યાન માટે સર્વોત્તમ સ્થાન છે. કાયોત્સર્ગ કરીએ તો તેમાં 5 પરમેષ્ઠી ભગવંતનો અવશ્યપણે શક્તિપાત થાય છે. તેથી 6 ચક્રોને ભેદીને મહાશક્તિ એવી કુંડલીની બ્રહ્મરંધ્રમાં સામરસ્યને અનુભવે છે. એટલે જ બાહ્યથી સંસારમાં હોવા છતાં પણ જીવને ભાવથી તો મોક્ષ સુખની પ્રાપ્તિનો જ વાસ્તવિક અનુભવ થઈ શકે છે. મંત્રાણામ માતૃભૂતા ચ માતૃકા પરમેશ્વરી. મૂલાધારમાં અગ્નિ કુંડલીની, હૃદયમાં સૂર્ય કુંડલીની અને ભ્રુ મધ્યમાં સોમ કુંડલીનીના પરમ એવા સ્થાન છે.